કપરાડા અને વલસાડના કપરાડામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ડુંગરાળ વિસ્તાર કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. રોહિયાળ તલાટ ગામ નજીક 5 પાંડવ કુંડનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. આ 5 પાંડવ કુંડ અને કોલક નદીના અદભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે અને કુદરતે જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર. માનવ, કપરાડામાં સાર્વત્રિક વરસાદ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. 5 પાંડવ કુંડનો અદભુત નજારો અને કોલક નદીનો અદભુત નજારો કેમેરામાં કેદ. માનવ. અંકુર, આપણે જણાવવાનું કે જે રીતે વલસાડમાં છેલ્લા 10 દિવસથી વરસાદની હેલી જામી છે અને સૌથી વધુ વરસાદ છે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં પડે છે અને જે રીતે ભારે વરસાદના કારણે કપરાડાના જે તમામ નદી નાળાઓ હોય તે અત્યારે ઉભરાઈ રહ્યા છે. તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ડ્રોન કેમેરાના દ્રશ્યો છે અને જે બાબર ખડક ગામ પાસે જે 5 પાંડવ કુંડ આવેલો છે એ 5 પાંડવ કુંડ એ વલસાડ જિલ્લાનું જાણીતું પ્રવાસન સ્થળ છે. જો કે ગુજરાતની જનતા માટે આ એક નવો નજારો છે, કારણ કે ગુજરાતની જનતા કોઈ પણ વરસાદના મોસમમાં સાપુતારા કે પછી આબુ જતી હોય છે, પરંતુ વલસાડમાં આવા અનેક કુદરતી સ્પોટ છે ત્યાં પ્રવાસીઓ આની મજા માણી શકે છે. સ્થાનિક લોકો ચોક્કસથી અહીંયા મુલાકાત લે છે, કારણ કે જે 5 પાંડવ કુંડ એ ઇતિહાસ સાથે જોડાયેલા જે કુંડમાં અત્યારે સંપૂર્ણ પાણીથી ભરાઈ ગયો છે અને જે રીતે કુદરતે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પ્રવાસીઓને મન મોહી લે છે. જી અંકુર. બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.